આ લાજવાના બદલે ગાજ્યા છે. વિનોદ, આપણે આજ દિન સુધી જોયું હતું કે ચાલુ ચૂંટણીએ ઘણા ધમકી આપે, ચાલુ ચૂંટણીએ કે ભાઈ વોટ નહીં આપો તો તમને પાણી નહીં મળીએ. આપણા પરમ પૂજ્ય સાંસદે એવું કીધું કે ભાઈ તમને ગ્રાન્ટ નહીં મળે. ચૂંટણી પછી આ ચૂંટણી પછી તમારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવું, પછી રાજકીય પક્ષ કંઈ કરે પણ નહીં. એટલે આ બહુ મોટી લેવાયની ને આપણા માટે ચિંતાની વાત છે આ. બિલકુલ. એક તો લોકશાહીમાં જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ એ પ્રકારે નથી કરાતું, પણ એક પ્રેશર ટેકનિક ગણો કે એ ચૂંટણી જ્યારે ઓન ગોઈંગ હોય ત્યારે તમે કરી દીધું, પણ જ્યારે ચૂંટણી પતી ત્યારે આ પ્રકારની કોઈ ઘટનાઓને અવકાશ હોતો નથી. તમારે એ ચૂંટણી તમે હારી ગયા છો તો વિસ્તારના લોકોને જઈને મળો કે ભાઈ મારામાં એક વિડીયો મેં ક્યાંનો તો ભૂલી ગયો, ભાજપના જ આગેવાન હતા ને એમને પ્રેમથી વિનયથી જ કીધું કે ભાઈ અમે તમારા માટે આટલું જ કરી શકતા હતા, છતાં પણ તમને અમે નથી ગમ્યા તો અમે હવે સ્વીકારીએ છીએ, તમે જેમ છો એમ ખુશ રહો, કાલથી અમે અમારું કાર્યાલય બંધ કરી દેવાના છીએ. એ ખેલદિલીની વાત હતી. એ ખેલદિલીની વાત હતી. એટલે ખેલદિલી કે આ પ્રકાર, પણ આ ઘટના પરથી પણ બોધપાઠ આ લોકોએ લેવો જોઈએ કે જે મતદારોએ તમને નકાર્યા છે એના દિલમાં તમારે સ્થાન બનાવવા માટે 5 વર્ષ લોકોની વચ્ચે રહી લોકોના એવા નામ અજાયબ કાર્યાલય બંધ કરી દીધું. એમ તો એને કીધું તમે તમારા ઘર બંધ કરી દીધા. આ તો ધાક ધમકીની વાર્તા આવી કે સીધે સીધી. પહેલી વખત આ પેટર્ન તમને આદિવાસી વિસ્તાર અને ક્યાંક ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો. અને એ બે વિસ્તાર, ઉત્તર ગુજરાત અને બે વિસ્તાર આદિવાસી વિસ્તાર જ્યાં હજી બિચારો વિકાસ નથી પહોંચ્યો, ત્યાં હજી રોડ. એટલે દીક્ષિતભાઈ, કિશનભાઈ, એ જે ઉત્તર ગુજરાત છે ને એ પણ આદિવાસી વિસ્તાર તો છે, દાંતાની હદમાં ઘટના ઘટી છે. એટલે આખા આદિવાસી પટ્ટામાં આ પ્રકારની ઘટના ઘટી. આદિવાસીઓનો આમ પણ વિકાસ આદિવાસી અનામતના નામે જો ખરેખર લાભ જોવા જઈએ ને તો એ બની બેઠેલા જે પોલિટિશિયન છે ને એ જ લે છે. બાકી જે ગ્રાઉન્ડ થી જોડાયેલો ખરો આદિવાસી છે એને આજે પણ પોતાના હકો નથી મળતા. એમાં એ હિંમત કરી અને પોતાને ગમતું પરિણામ લાવવાની કોશિશ કરે ત્યારે આ લોકોને દબાવવાની આજે ઓછી હરકત છે અથવા તો જે પ્રયાસ થયો છે એ ક્યારેય ન ચલવી લેવો જોઈએ. પહેલી જવાબદારી હું ફરી કહું છું કે જે લોકોએ આ હરકત કરી છે એ પાર્ટીના વડાએ એમને કાન આંબળી સસ્પેન્ડ કરી ઘરે બેસાડીને કહેવું જોઈએ કે આ પ્રકારની હરકત અમે નહીં સાંકી લઈએ.